ચારણ અને રાજપૂતોના તો આમ તો ભવ્ય ઇતિહાસ છે, વિશાળ ઇતિહાસ છે. જો એને જાણવા હોય તો આપણો જન્મ ટૂંકો પડે. પણ એક ક્ષત્રિયના સંતાન હોવાના નાતે કવિરાજ હું આપને પ્રશ્ન પૂછું કે સાચો રાજપૂત કોને કહેવાય અને સાચો ચારણ કોને કહેવાય? આ જો એક લાઈનમાં જવાબ આપવો હોય તો એક સાથે બેનો જવાબ આપું. ચારણ અને રાજપૂત નિર્ભય હોવો જોઈએ, જી કોઈ ડર ન હોવો જોઈએ. બીજી વાત, એ ધર્મ માટે કદાચ ગમે એ જગ્યાએ મરવું પડે તો મરી જાય એ રાજપૂત. ક્ષમા આપે એ રાજપૂત. ગમે એવો પોતાના દીકરાને મારી નાખ્યો હોય રાજપૂતના, અને એ દુશ્મન એના ઘરે જઈને માફી માગે અને ક્ષમા કરી દે. ક્ષમા મોટો ધર્મ છે. રાજપૂત તો મેન ધર્મ છે ક્ષમા. પછી કઈ અધર્મ થતો હોય તો રાજપૂત કૂદી પડે. લેવા દેવા ન હોય કોણ છે, કોણ જ્ઞાતિ બાજી છે. તારો કોઈ સ્ત્રી માથે અપરાધ થતો હોય, કોઈ ગાયો માથે કોઈ ઘાવ કરતો હોય તો રાજપૂત ઉભો રહી જાય. અને સત્ય માટે જયારે આપણે બોલવાનું આવે ત્યારે ચાણ આવે. રાજપૂતને સત્ય કહી દે કે દરબાર આ બરોબર નથી, દરબાર માને તો ભલે, બાકી રાજપૂત કે દરબાર બરોબર નથી અને એનું માને તો એ રાજપૂત છે. ચાણ ને માને. ચાણ કદાચ રાજપૂતને ખરાબ સલાહ ન આપે. રાજપૂત ચાણ બે ભેગા હોય ગઢવી અને દરબાર તો લગભગ બહુ લોકોને અઘરું પડે. એક સાથે રહેતા હોય, બે વિચાર મળતા હોય. ચાણ કવિ છે તો રાજપૂત પણ સામે કવિ છે, જોયા છે. એકબીજા સાથે દુવામાં વાતો કરે છે રાજપૂતો અને ચારણો. આ કવિતા દુવા એ હાલતું પાલતું વસ્તુ છે નહીં, કોઈને ખબર નથી પડતી એવું નથી. પણ વયા ગયા એવા રાજપૂતો જે વાતો કરતા હજી છે. બે ચાર રાજપૂતો મેં સાંભળ્યા છે. દુવા સામે દુવો કહે છે. અડધો દુવો રાજપૂત કહે છે કે બીજાલામાં અડધો દુવો લખીને મોકલે તો ગોવિંદ પાલિયા ને પૂરો કરી દે. તો ગોવિંદ પાલિયા અડધો દુવો મોકલે તો કે બીજાલા છે આમ તો અહીંયા આપણે વઢવાણથી આગળ જાય એવું ગામનું નામ મને યાદ આવે તમે કહું કે બી ઝાલા ડીવાયએસપી સાહેબ અત્યારે રિટાયર થયા, સમલા. હા, એ બહુ જાણકાર છે. એવા ઘણા બધા રાજપૂત પણ છે, ઘણા બધા ચારણો પણ છે. પણ સમય ચેન્જ થઈ ગયો છે અત્યારે. આ બે નોખા કેમ પડીને માથાકૂટ છે. પૂરા પ્લાન તો થઈ ગયા છે કે આ દરબાર ઘડી નોખા પડી જાય, પછી લગભગ નહીં પડે, વાંધો નહીં આવે. પણ એકબીજાને હજી નજીક તો છે જ તે. પણ સત્ય બોલે એ ચારણ કહેવાય, ક્ષમા કરે એ રાજપૂત કહેવાય. આ ટૂંકમાં સત્ય બોલે એ ચારણ, ક્ષમા કરે એ રાજપૂત. કોઈ પણ માણસ આવ્યો, ગરીબ માણસ હોય તો એને ભૂલ થઈ જાય, બાપુ ભૂલ થઈ જાય એમ કે તમને માફ કરી દે રાજપૂત. અને સત્ય બોલે કોઈ પણ રાવણ કે નથી, સત્ય આ ખોટું છે એ ચારણ. સત્ય બોલે કે ચારણ. રાજપૂત એટલે ધર્મ અને ચારણ એટલે ગ્રંથ. આ જો બે ભેગા કરી દો તો ધર્મ ગ્રંથ બની જાય. આ આપણા સંબંધો છે, આ આપણી પરંપરા છે. આજે કવિરાજ શ્રી હકાબા ગઢવીના ઘરે આવવાનો અવસર મળ્યો, એમને આ પ્રશ્નો કરવાનો અવસર મળ્યો, ખૂબ આનંદ થયો. જય માતાજી, જય ભવાની, જય ગૌ માતા.